टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પોલીસ કર્મચારી લપેટાયા છે। મહિલા પીએસઆઈ સહિત 3 લોકો 63,000ની લાંચ લેતા પકડી પડાયા છે। પીએસઆઈ મધુ રબારી, એએસઆઈ નવનીત જેઠવા અને વચેટિયાને પકડી પડાયો છે। ફરિયાદી વિરુદ્ધ કાપોદ્રા પોલીસ મથકમાં અરજી ફાઇલ થઈ હતી। ફરિયાદી પાસેથી 63,000 રૂપિયાની માંગણી કરાઈ હતી। એસીબી છટકું ગોઠવી વચેટિયાને રંગે હાથ પકડી પાડ્યો છે। કાપોદ્રા પોલીસ સ્ટેશનની અંદર ફરજ બજાવતા મહિલા પીએસઆઈ, એક એએસઆઈ અને એક રિક્ષા ચાલકને સુરત એસીબી વિભાગ દ્વારા છટકું ગોઠવી અને લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા છે। જે રીતે હકીકત એ રીતે એસીબીને માહિતી મળી હતી કે જે રીતે પીએસઆઈ દ્વારા, એક એએસઆઈ અને જે રિક્ષા ચાલક દ્વારા ફરિયાદી પાસે 63,000ની જે લાંચ માંગવામાં આવી હતી અને જ્યારે વડોદરા એસીબી દ્વારા છટકું ગોઠવી અને 3 લોકોને રંગે હાથ ઝડપી પાડ્યા હતા। જેની અંદર મહિલા જે પીએસઆઈ મધુબેન રબારી છે, જે એએસઆઈ નવનીતભાઈ જેઠવા અને વચ્ચેટી એટલે કે રિક્ષા ચાલક જે છે માનસી સિસોદિયા નામના જે વ્યક્તિની જે ધરપકડ કરી છે। ફરિયાદી દ્વારા કાપોદ્રા પોલીસ મથકની અંદર જે અરજી કરવામાં આવી હતી, અરજીની તપાસ મહિલા પીએસઆઈ દ્વારા કરવામાં આવી રહી હતી। મૂળ ફરિયાદીએ હાલના ફરિયાદી પાસેથી નાણાં લેવાના નીકળતા હતા, જે બાકીના રૂપિયા 63,000ની રકમ પોતાને આપી દેવા માટે પીએસઆઈ દબાણ કરતા હોવાની જે ફરિયાદ કરવામાં આવી હતી અને આખી જે વડોદરા એસીબી દ્વારા આ ટ્રેપ ગોઠવી અને આખરે મહિલા પીએસઆઈ સહિત 3 લોકોની જે ધરપકડ કરી લીધી છે અને આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે। મહત્વની વસ્તુ એ છે કે જ્યારે એસીબીની જે ફરિયાદ જે છટકું ગોઠવતાની સાથે જ જે ધરપકડ થતાની સાથે જ સુરત પોલીસ જે બેડાની અંદર ચર્ચાનો વિષય બન્યો હતો। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત। સુરતમાં ગાંજા સાથે 2